ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 3 લોકોના મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપા ગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતા એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઈવરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ગત રાત્રે 10:30 વાગ્યે આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા 35 વર્ષીય કાજલ મકવાણા ચોટીલા રેફલર હોસ્પિટલની તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા। ત્યારે તેમના રાજકોટમાં રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા। ચોટીલા રેફલર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું। આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા, જેમાં દર્દી કાજલ મકવાણા સાથે તેમની દીકરી પાયલ મકવાણા અને તેમના મોટા બેન અને બનેવી પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા। હાલ માટે આટલું જ। મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।